ગોમતીપુર પોલીસ સ્ટેશનની એનડીપીએસ સ્ક્વોડને એક માહિતી મળી હતી કે ગોમતીપુરની મથુરા ભવનની ચાલીમાં રહેતા આસિફ મિયા ઉર્ફે આસો નામના વ્યક્તિ વેચાણ કરવા માટે ગાંજા જેવો પદાર્થ લાવેલો છે. જે બાતમીના આધારે તેના ઘરે રેડ કરતા ગોમતીપુર પોલીસ સ્ટેશનની એનડીપીએસ સ્ક્વોડની રેડ સક્સેસફુલ રહી અને તેમાં 4 કિલો જેટલો ગાંજો પકડાયો અને તેની અંદાજિત કિંમત ₹2 લાખ છે. આરોપીની ગુનાહિત ઇતિહાસ જોઈએ તો તેના ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 4 પ્રોહિબિશનના ગુના દાખલ થયેલ છે. આસિફ ઉર્ફે આસોએ આ ગાંજો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આમિર મિયા ઉર્ફે બબુલ ગુલાબ મિયા શેખ પાસેથી મેળવેલો હતો, જે હાલમાં ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. બંને આરોપી છે એ જેનું નામ બોલ્યું છે ક્યાંનો છે અને કઈ રીતે માલ હેરાફેરી કરતા હતા અને કેટલા સમયથી આ ધંધો કરે? આરોપી પણ ગોમતીપુરમાં સકરા ગાંચીની ચાલી ટોપી મિલની ઢાળ પાસે રહે છે. એની ઉપર પણ જૂના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 6 ગુના દાખલ થયેલા છે, જેમાં ખાસ કરીને પ્રોહિબિશન, જુગાર અને મારામારીના ગુના દાખલ થયેલા છે. એ હાલમાં ફરાર છે અને એની તપાસ ચાલુ છે, જેથી તપાસ દરમિયાન જાણવા મળશે કે માલ આગળથી ક્યાંથી લાવેલો હતો. કેટલા સમયથી આ લોકો જોડાયેલા હતા, સંકળાયેલા? તે બાબતની હાલમાં તપાસ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.